બનાસકાંઠા બાદ હવે વડોદરાના સાવલીમાં ખાતર માટે કતાર લાગી। સાવલીમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈન લાગી। ખેતી માટે પૂરતું ખાતર ન મળતું હોવાનો ખેડૂતોનો આરોપ છે। રવિ પાક તમાકુ, બાજરી, ઘઉં જેવા પાક માટે ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે। ખાતર ન મળતા ખેડૂતોનું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। સરકાર પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવે તેવી ખેડૂતોની માંગ છે। આમ તો અમે ઘણા 2-3 દિવસથી આવીએ છીએ ખાતર માટે અને ઘણો સમય લાઈનમાં ઊભા રહીએ છીએ, તે છતાં અમને પૂરતું ખાતર મળતું નથી। અને બીજું કે જો મોટા ખેડૂતોને મળે છે, નાના ખેડૂતોને તો કોઈ વેલ્યુ જ નથી, મતલબ એટલે નાના ખેડૂતોને મળે એવી અમારી ઈચ્છા છે। બનાસકાંઠાના કાંકરેજના થરામાં ખાતર માટે ખેડૂતોએ લાઈનો લગાવી। યુરિયા ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો કેન્દ્ર ઉપર પહોંચ્યા। એમનો આરોપ છે કે 3 દિવસથી ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે। વાવણી કર્યા બાદ ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે। રાયડો, ઈસબગુલ અને બટાકાનું વાવેતર તો થયું, પરંતુ હાલ ખાતર ન મળતા ખેડૂતો કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે।